નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળનું જે ચેપ્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ઓક્યુપેશનલ સેફ્ટી એટલે કે પેશાગત સુરક્ષા, જ્યાં તમે કામ કરવા જાઓ છો, વ્યવસાયિક સલામતી એટલે કે જ્યાં તમે કામ કરવા જાઓ છો જે વર્કપ્લેસ પર, જે જગ્યા પર, ત્યાં કઈ રીતે આપણી સેફ્ટી એ જે આપણી કઈ રીતે પોતાની સેફ્ટી કઈ રીતે રાખવાની છે અને કંપની આપણી સુરક્ષા કઈ રીતે કરે છે, એના જે પ્રશ્નો છે, એના જે જવાબ છે એ આપણે અહીં આજે એનાલિસિસ કરીશું. આ જે ચેપ્ટર છે એ તમારા માટે એટલા માટે જરૂરી છે કે તમે જ્યારે કંઈક નોકરી કરવા જાઓ છો કોઈ જગ્યાએ, તો કઈ કઈ તમારે તકેદારી રાખવાની છે એઝ અ એમ્પ્લોય. ઓકે, તો આપણે એ પ્રશ્નોનો અહીં આપણે ચર્ચા કરીશું. તો પ્રથમ પ્રશ્ન છે, એબીસી ઓફ ફર્સ્ટ એઇડ સ્ટેન્ડ્સ ફોર. ફર્સ્ટ એઇડ એટલે શું કે આપણે પોતાની જે સુરક્ષા માટે ફર્સ્ટ એઇડ બોક્સ કહીએ છીએ, બરાબર. કંઈક આપણને વાગી જાય ત્યારે ફર્સ્ટ એઇડ બોક્સ જે છે એની અંદર આપણને એવી વસ્તુ મળી રહી છે જે આપણને એની સામે પ્રોટેક્ટ કરવા માટે મદદરૂપ થાય છે. તો प्राथमिक चिकित्सा की एबीसी का अर्थ क्या है? प्राथमिक सारवाરની एबीसी નો શું અર્થ થાય છે? તો આપણે જોઈએ કે એરવેશ, वायुमार्ग, रक्तस्राव और परिसंचर, वायुमार्ग, श्वास और परिसंचर, वायुमार्ग, रक्तस्राव और संपीड़न, ओके, और वायुमार्ग, श्वास और संपीड़न. तो જે એબીસી છે એને શું કઈ ફર્સ્ટ એઇડ ની સ્ટેન્ડ ફોર એબીસી નો અર્થ શું થાય છે? તો સાચો જવાબ છે એરવે, બ્રીધિંગ એન્ડ સર્ક્યુલેશન. ઓકે, એરવે એટલે શું છે કે હવા પહોંચવી જોઈએ, ધારો કે કંઈક થયું તો હવાનો અવર જવર થવી જોઈએ, બરાબર છે. બ્રીધિંગ એટલે શ્વાસોશ્વાસ, આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ અને શ્વાસ અંદર લઈએ છીએ અને આપણે શું કહીશું? બ્રીધિંગ. સર્ક્યુલેશન એટલે હવાનું સર્ક્યુલેશન, એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા નવી હવા આવી એને આપણે એ સર્ક્યુલેશન કહીશું. તો ઓપ્શન નંબર બી અહીં સાચો જવાબ છે, એરવે, બ્રીધિંગ એન્ડ સર્ક્યુલેશન, બરાબર છે. તો ખાસ આ બ્રીધિંગ યાદ રાખજો, એરવે, બ્રીધિંગ પરથી તમને તરત ખ્યાલ આવી જશે કે એનો સાચો જવાબ શું છે. અહીંયા બી છે એરવે, બ્રીધિંગ, અને અહીંયા જે છે કમ્પ્રેશન છે, બરાબર છે. તો શું છે, આપણે જે હવાને અહીંયા બધી જ વસ્તુ જે છે ઓપ્શનમાં આપણે મૂળ જે છે એ હવાને આપણે રાખીશું. જે હવા પરથી તમને ખ્યાલ આવવું જોઈએ કે કઈ રીતે સાચો જવાબ અહીં આપણે સિલેક્ટ કરી શકીએ છીએ, એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. અહીં તમે જોઈ શકો છો એરવેઝ એટલે તમે જ્યારે કોઈક વ્યક્તિને કંઈક કંપનીમાં કંઈક થઈ જાય છે, ચક્કર આવે છે, તો તમારે એમને પહેલા તો એમના જે હવા ચાલે છે કે નથી એમની એ ચેક કરવું જોઈએ, બરાબર છે. એરવેઝ. બ્રીધિંગ જો એ હવા ચાલતી હોય અને કંઈક થયું હોય તો એમને તમે માઉથ ટુ માઉથ બ્રીધિંગ હવા તમે આપી શકો છો, બરાબર છે. અને પછી જે છે એ સી છે, એ, બી અને સી. તો સી શું છે? પરિસંચય મતલબ સર્ક્યુલેશન, બરાબર છે. તો સર્ક્યુલેશન જે છે એ તમે એને જે છાતી પર હાથ રાખીને એને પ્રેશર આપો તો એ સર્ક્યુલેશન એની હવા થઈ શકે છે. તો આ રીતે આનો સાચો જવાબ થઈ શકે છે. તો ઓપ્શન નંબર બી એ જે છે એ સાચો જવાબ છે. એબીસીડી ફર્સ્ટ એડ ની એબીસીડી શું છે? એરવેઝ, બ્રીધિંગ અને સર્ક્યુલેશન. આગળનો પ્રશ્ન જોઈએ, એટ વોટ ડેસિબલ સાઉન્ડ, કયા ડેસિબલ પર ધ્વનિ જોખમી ધ્વનિ પ્રદૂષણ બની જાય છે? તો એબોવ 30, એબોવ 80, એબોવ 100, એબોવ 120. તો આમાંથી સાચો જવાબ શું છે? એબોવ 80. 80 ઉપર જ્યારે જે અવાજ 80 ડેસિબલ ઉપર જ્યારે અવાજ આવે તમારે કાન સુધી, તો એ જે છે એ ધ્વનિ પ્રદૂષણમાં ગણાય છે, બરાબર છે. તો 80 ઉપરથી તમે જોઈ શકો છો કે જે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. 80 ઉપરનો જે 80 ડેસિબલ એનો જે ખાલી 80 નહીં, 80 ડેસિબલનો અવાજ તમારા કાન સુધી આવે એના કરતાં વધારે, તો એ છે એ જોખમી ધ્વનિ છે અને એ પ્રદૂષણ યુક્ત છે, જે આપણને આપણા મગજને નુકસાન કરી શકે છે. અહીં તમે જોઈ શકો છો કે અહીં સુધીનો જે 75 સુધીનો જે અવાજ છે એ આપણા શરીર માટે સારો છે, પણ પછી 80 ઉપરનો જે અવાજ છે, 80 ડેસિબલ એબો, ઓકે, તો એ જે અવાજ છે એ અવાજ તમારા મગજ માટે કે તમારા શરીર માટે હાનિકારક. ડેસિબલ, ડીબી મતલબ ડેસિબલ, ઓકે, જે હાર્મફુલ છે, આપણા શરીર માટે ખતરારૂપ છે. ઓકે, તો અહીં તમે સાચો જવાબ ઓપ્શન નંબર બી, એબોવ 80. આગળનો પ્રશ્ન, અર્થક્વેક ઇઝ મેજર્ડ વિથ અન ઇન્સ્ટ્રુમેન્ટ. ભૂકંપ જ્યારે આવે તો ભૂકંપને કયા સાધન વડે માપવામાં આવે છે? આ ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે. તો ભૂકંપને કયા સાધન વડે માપવામાં આવે છે? ટેલિગ્રાફી, સિસ્મોગ્રાફ, ઓસિલોગ્રાફ કે પછી બારગ્રાફ. તો સાચો જવાબ શું છે? સિસ્મોગ્રાફ. સિસ્મોગ્રાફથી આપણે ભૂકંપને માપી શકીએ છીએ. ભૂકંપ, બરાબર છે. જે આપણે જ્યારે ભૂકંપ આવે ત્યારે આપણા જે ધરતી છે એ થોડી વાઇબ્રેટ થાય છે. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ છે.
અહીં તમે જોઈ શકો છો સિસ્મોગ્રાફ અહીં કઈ રીતે એ જે સાધન છે કઈ રીતે એની જે વાઇબ્રેશન છે એ કઈ રીતે માપે છે, એના પરથી કેટલા ભૂકંપ હતો એના પરથી ખ્યાલ આવે છે, બરાબર છે. તો આ સિસ્મોગ્રાફ છે. આગળનો પ્રશ્ન, હેડ પ્રોટેક્શન ઇઝ ડન થ્રુ, જ્યારે તમારે માથાની રક્ષા કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો હેલ્મેટ, ગોગલ્સ, ગ્લોવ્સ કે માસ્ક, બરાબર. તો માથાની રક્ષા માટે આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ અથવા કોઈક જગ્યાએ કામ કરતા હોઈએ એવા કન્સ્ટ્રક્શનની જગ્યાએ, તો તમે એના માટે હેલ્મેટનો ઉપયોગ કરતા હોવ છો, બરાબર. તો હેલ્મેટ ખૂબ જરૂરી છે જ્યાં તમે કામ કરતા હોવ છો. હેલ્મેટ એ માથાના રક્ષા માટે ઉપયોગ કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન, ઇન ફાયર ફાઇટિંગ, અગ્નિશામક પદ્ધતિમાં સ્ટાર્વેશન શું છે? આ ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે, સ્ટાર્વેશન. ઓકે, તો લિમિટેશન ઓફ ઓક્સિજન, પ્યોરિંગ વોટર, એલિમેટિંગ ઓફ ફ્યુઅલ, રિડક્શન ઓફ ટેમ્પરેચર. હવે ખાસ યાદ રાખજો, આ જે ઓપ્શન છે એના પરથી બી પ્રશ્ન પૂછાઈ શકે છે. અગ્નિશામક પદ્ધતિમાં રિડક્શન, કુલિંગ શું છે, અગ્નિશામક પદ્ધતિમાં સ્ટાર્વેશન શું છે, એ રીતે પ્રશ્નો ઘણા બધા બની શકે છે. તો અહીં સાચો જવાબ છે એલિમેશન ઓફ ફ્યુઅલ, ઈંધણ કા ઉન્મૂલન. એટલે સ્ટાર્વેશન એટલે શું કે જે આગ સળગે છે એને ઓછી કરવી, બરાબર છે, કોઈ બી રીતે. તો એ જે છે વસ્તુ એને સ્ટાર્વેશન આપણે કહીશું. તો ઓપ્શન નંબર સી છે એનો સાચો જવાબ છે એલિમેશન ઓફ ફ્યુઅલ, સ્ટાર્વેશન. તો અહીં જોઈએ આપણે, અહીં તમે જોઈ શકો છો કે સ્ટાર્વેશન અહીં આવશે રિમૂવેબલ ઓફ ફ્યુઅલ, જે આગ સળગે છે એને આપણે ઓછી કરવી અથવા એને નાબૂદ કરવી, એને શું કહીશું? સ્ટાર્વેશન. કુલિંગ, જ્યારે એવો પ્રશ્ન પૂછાય કે અગ્નિશામક પદ્ધતિમાં કુલિંગ શું છે, તો કુલિંગ શું છે કે જે ટેમ્પરેચર છે ત્યાં આગના લીધે જે ટેમ્પરેચર ખૂબ વધી ગયેલું એને ઓછું કરવું, બરાબર છે, એને શું કહીશું? કુલિંગ. પછી સ્મોધરિંગ, સ્મોધરિંગ શું છે? ઓક્સિજન, અહીંયા તમારે ઓક્સિજન છે એને એક્સક્લુઝન કરવો, ઓછો કરવો, એને શું કહીશું? સ્મોધરિંગ, જેથી કરીને આગ ના લાગે, બરાબર છે. બ્રેક કેમિકલ રિએક્શન, એના લીધે આપણે જે ફાયર સેફટી છે એના લીધે તમે કેમિકલ નાખીને તમે એને આગને ઓલવી શકો છો. તો આ રીતે છે સ્ટાર્વેશન છે, કુલિંગ છે અને સ્મોધરિંગ છે, બરાબર છે. તો સ્ટાર્વેશન એટલે રિમૂવલ ઓફ ફ્યુઅલ, અહીંયા સ્ટાર્વેશન પૂછેલો છે. ધારો કે તમને સ્મોધરિંગ પૂછ્યું હોત તો સાચો જવાબ શું આવે? લિમિટેશન ઓક્સિજન की सीमा, બરાબર છે. ઓકે, અથવા તમને કુલિંગ પૂછેલું હોય તો શું આવે? કે રિડક્શન ઓફ ટેમ્પરેચર, તાપમાન में કમી, બરાબર છે. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એલિમેશન ઓફ ફ્યુઅલ, સ્ટાર્વેશન એટલે, બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ, નોકરીની ઈજાઓ અને માંદગી પર પૈસા ખર્ચવા માટે સમય અને મહેનત, આ નુકસાનનું સંચાલન કરવાની સૌથી વ્યવહારુ રીત કઈ છે? તો મેક શ્યોર, એગ્રેસિવ ક્લેમ એન્ડ ગુડ ઇન્સ્યોરન્સ કવરેજ. ઓકે, સાચો જવાબ શું છે? ઇફેક્ટિવ સેફટી એન્ડ લોસ કંટ્રોલ પ્રોગ્રામ. ધારો કે તમે નોકરી પર જાઓ છો અને ત્યાં તમને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે, પ્રભાવી સુરક્ષા હાનિ નિયંત્રણ કાર્યક્રમ, અસરકારક સલામતી અને નુકસાન નિયંત્રણ કાર્યક્રમ, તમને ટ્રેનિંગ આપવામાં આવે છે કઈ રીતે આ જે વસ્તુ છે એનાથી આપણે સુરક્ષિત રહેવાનું છે, કઈ રીતે સેફટીનો ઉપયોગ કરવાનો છે. અહીં ઓપ્શન નંબર ડી છે એ સાચો જવાબ છે, ઇફેક્ટિવ સેફટી એન્ડ લોસ કંટ્રોલ પ્રોગ્રામ. તો જે નોકરીની ઈજાઓ અને માંદગી પર એને જે પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જે ઓઝોન લેયર ઇઝ મેડ અપ, ઓઝોન લેયર શાનું બનેલું હોય છે? તો ઓઝોન લેયર 1 ઓક્સિજનનું, 2 ઓક્સિજનનું, 3 ઓક્સિજનનું કે પછી 4 ઓક્સિજનનું? તો કોનું બનેલું હોય છે? 3 ઓક્સિજન એટમ, બરાબર છે. તો 3 ઓક્સિજન એટમનું ઓઝોન લેયર બનેલું હોય છે. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 3O3. ઓકે, 3 ઓક્સિજનનું ઓઝોન લેયર બનેલું હોય છે. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. અહીં તમે જોઈ શકો છો ઓક્સિજન, તો આ જે છે એ ઓઝોન લેયર, ઓઝોન છે, બરાબર. O3, O એટલે ઓક્સિજન એટમ કહેવાય છે. O2 થાય એટલે ઓક્સિજન મોલેક્યુલ. ઓકે, એટલે O2 જે છે એ ઓક્સિજન ગણાય છે અને જ્યારે O3 થાય છે ત્યારે એનો ઓઝોન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. O3, તો આ જે છે આપણે અહીં સાચો જવાબ છે ઓઝોન લેયર શાનું બનેલું છે? O3. ઓક્સિજનના 3 અણુઓ ભેગા થાય છે ત્યારે ઓઝોન બને છે. તો અહીં તમે જોઈ શકો છો આ જે છે વ્હાઇટ પટ્ટી એ છે ઓઝોન લેયર. પૃથ્વીની સપાટીથી 20 થી 30 કિલોમીટરની અંતરે ઓઝોન લેયર આવેલું હોય છે, જે શાનું બનેલું હોય છે? ઓઝોનના 3 અણુઓથી એ બનેલું હોય છે, બરાબર છે. તો સાચો જવાબ છે O3. આગળનો પ્રશ્ન, નવા ઔદ્યોગિક ઉત્પાદનમાં કાઢી નાખેલી સામગ્રીને રીપ્રોસેસિંગને શું કહે છે? નવા ઔદ્યોગિક એકમો છે એની અંદર આપણે જે વેસ્ટ મટીરિયલ છે એને રીપ્રોસેસિંગ કરીને પાછીનો ઉપયોગ કરીએ એને શું કહેવામાં આવે છે? તો રીયુઝ ઓફ વેસ્ટ મટીરિયલ, રિસાયકલિંગ ઓફ મટીરિયલ, મેનેજમેન્ટ ઓફ સોલિડ વેસ્ટ, રિડક્શન ઇન યુઝ રો મટીરિયલ. તો એનું શું કહેવામાં આવે છે? ઓપ્શન નંબર બી સાચું છે, રિસાયકલિંગ ઓફ મટીરિયલ. સામગ્રી કા પુનઃચક્રણ, એટલે જે સામગ્રી છે, જે કાઢી નાખેલી સામગ્રી છે, વેસ્ટ મટીરિયલ છે, એને આપણે શું કરવાનું છે? રિસાયકલિંગ કરીને એને પાછો ઉપયોગ કરવાનો છે. ઓપ્શન નંબર બી
એનો સાચો જવાબ છે રિસાયકલિંગ છે, બરાબર છે. રીયુઝ આ બી એમ લાગે છે કે સાચો છે જવાબ, પણ આપણે રિસાયકલિંગ રાખીશું. ઓપ્શન નંબર બી સાચો જવાબ છે, રિસાયકલિંગ ઓફ મટીરિयल. ऑप्शन नंबर बी અહીં સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન, સજીવો का उनके पर्यावरण के संबंध में अध्ययन कहलाता है, द स्टडी ऑफ लिविंग थिंग्स. તો આમાંથી કઈ વસ્તુ આવશે સાચો જવાબ? જે સજીવો છે આપણા પર્યાવરણમાં, માણસથી લઈને દરેક સજીવ, એનું જે પર્યાવરણ સાથે શું સંબંધ છે, એનો જે આપણે એના વિશે આપણે જે અભ્યાસ કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? તો એને શું કહેવામાં આવે છે? ઇકોલોજી. સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઇકોલોજી, બરાબર છે. તો જે સજીવો કા પર્યાવરણ સાથેનો જે સંબંધ છે, એના જે અધ્યયન છે, એનું જે ભણતર છે, એનું જે સ્ટડી છે, એને શું કહીશું આપણે? ઇકોલોજી. ઓપ્શન નંબર સી. તો ઓપ્શન નંબર સી અહીં સાચો જવાબ છે. આગળ અહીં તમે જોઈ શકો છો કે આપણી જે સાયકલ છે કઈ રીતે ચાલે છે. બેક્ટેરિયા છે, બેક્ટેરિયામાંથી આ જે છે ઘાસચારો ઉત્પન્ન થાય છે, બરાબર છે. એમાંથી એ જે છે ઘાસચારો એનાથી ઘોડા જે છે એ ગ્રાસ હોપર છે એ ખાય છે, એને આ ચકલી ખાય છે, આ ચકલીને આ સ્નેક ખાય છે, એ રીતે જાણે આ ખાય છે. ઓકે, અહીં બી માણસ વચ્ચે કઈ બી જગ્યાએ આવી શકે છે. ઓકે, આ પછી આના ખાય છે. તો આ રીતે આખી વસ્તુ સાયકલ ચાલે છે. અહીં લખેલું છે ઇકોલોજી એ મનુષ્ય સહિત જીવંત જીવો અને તેમના ભૌતિક વાતાવરણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ છે. તે છોડ અને પ્રાણીઓ અને તેમની આસપાસના વિશ્વ વચ્ચેના મહત્વપૂર્ણ જોડાણને સમજવાનો પ્રયત્ન કરે છે. તો આ છે ઇકોલોજી. સાચો જવાબ અહીં થશે ઇકોલોજી. આગળનો પ્રશ્ન, પર્યાવરણ બચાવવા માટેના 3 આર કયા છે? પર્યાવરણ બચાવવા માટે 3 આર કયા હશે? તો અહીં તમે જોઈ શકો છો રિવર્સ છે, રિડ્યુસ છે, રિસાયકલ છે. તો સાચો જવાબ શું છે? રિડ્યુસ, રિસાયકલ અને રિયુઝ, બરાબર છે. રિડ્યુસ કરો, રિસાયકલ કરો અને રિયુઝ કરો. તો ઓપ્શન નંબર ડી એનો સાચો જવાબ છે. તો અહીં જોઈ શકો છો રિડ્યુસ, રિસાયકલ અને રિયુઝ. તો અહીં તમે જોઈ શકો છો રિડ્યુસ. રિડ્યુસ એટલે શું કરવાનું? 3 આરની અંદર આ પહેલો આર, આ બીજો આર અને આ ત્રીજો આર, બરાબર. 3 આર કયા છે? પ્રશ્ન શું છે? પર્યાવરણને બચાવવા માટેના 3 આર. તો રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ. તો રિડ્યુસ એટલે શું? જે આપણે વીજળી બાળીએ છીએ એનો જે ઉપયોગ છે થોડો ગમે ત્યારે એનો જરૂર ના હોય તો એને બંધ કરી દો, એનો ઓછો કરો. પછી પાણી છે એને બગાડ ના કરો, એ રિડ્યુસ. ઓકે, એનો પાણીનો ઉપયોગ છે ઓછો કરો, બરાબર છે. ફ્યુઅલનો ઉપયોગ ઓછો કરો, ટ્રાન્સપોર્ટેશન તમે ઓછો કરશો તો એ ફ્યુઅલ તમારું પોતાનું મોટર વ્હીકલ હોય તો એના કરતાં તમે જાહેર વ્હીકલ હોય છે, બસ છે, એની અંદર તમે પ્રવાસ કરો તો એ ફ્યુઅલ બળતણ ઓછું થશે. એટલે રિડ્યુસ, કોઈ બી વસ્તુને ઘટાડવું, બરાબર છે, એનો ઉપયોગ ઘટાડવો, એને આપણે શું કહીશું? રિડ્યુસ. રિયુઝ, રિયુઝ એટલે એવી મટીરિયલ જે તૂટી ગયેલી હોય કે ખરાબ થઈ ગયેલી એને પાછી આપણે સરખી કરીને સમારીને, કપડા ખરાબ થઈ ગયેલા તો એને આપણે વ્યવસ્થિત કરીને પાછા ઉપયોગ કરવાના, એને રિયુઝ કહીશું. અને રિસાયકલ, અમુક એવી વસ્તુ હોય, ધારો કે પ્લાસ્ટિક છે, એને તમે કાપીને કાતે કરીને એને ઉગાડીને એને પાછા ઉપયોગ, નવી બોટલ કે નવી અને બેગ બનાવી શકો છો. પેપરને પાછા એના મેટલ છે, ગ્લાસ છે, આ બધી વસ્તુ કેવી છે? રિસાયકલ થઈ શકે. ઓકે, રિડ્યુસ ખ્યાલ આવી ગયો હશે તમને કે પર્યાવરણ બચાવવા માટે 3 માટે રિડ્યુસ, રિસાયકલ અને રિયુઝ. રિડ્યુસ એટલે ઘટાડવું, રિયુઝ એટલે ફરી એનો ઉપયોગ કરવો અને રિસાયકલ એને પાછું એને કોઈ બી પાછા નવા પદાર્થની અંદર બનાવીને એના પાછો ઉપયોગ કરવો, રિસાયકલ. તો સાચો જવાબ રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ. આગળનો પ્રશ્ન, કંપन और विकिरण के अंतर्गत आता है, वाइब्रेशन और रेडिएशन कोना હેઠળ આવે છે? તો સાચો જવાબ શું છે? ફિઝિકલ હેઝાર્ડ, શારીરિક જોખમ. ઓકે, તો વાઇબ્રેશન અને રેડિએશન કોના હેઠળ આવે છે? ફિઝિકલ હેઝાર્ડ ની અંદર આવે છે, શારીરિક જોખમની અંદર. ઓકે, રેડિએશન થી તમે એવી જગ્યાએ કામ કરો કે જ્યાં રેડિએશન વાળું કામ હોય તો એ તમને ફિઝિકલ હેઝાર્ડ, તમારા શરીરને નુકસાન કરે છે. ઓકે, વાઇબ્રેશન આવતું હોય, બરાબર છે, એ તમને. પછી કેમિકલ હેઝાર્ડ છે, જે કેમિકલ એ તમને રાસાયણિક ખતરે, એ એનાથી ધારો કે તમને કોઈક એવી ફેક્ટરી જે કેમિકલ બનાવતી હોય ત્યાં કેમિકલ હેઝાર્ડ નો ઉપયોગ. ઇલેક્ટ્રિકલ હેઝાર્ડ, ઇલેક્ટ્રિકલ હેઝાર્ડ એટલે શું? કે જ્યાં આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન થતી હોય એવી જગ્યાએ તમે કામ કરો અને એની લીધે તમને નુકસાન થાય, એને શું કહીશું? ઇલેક્ટ્રિકલ હેઝાર્ડ. પછી સાયકોલોજીકલ હેઝાર્ડ છે, બરાબર છે. તો અહીં સાચો જવાબ શું? વાઇબ્રેશન અને રેડિએશન થી કોના હેઠળ આવે છે? તો ફિઝિકલ હેઝાર્ડ ની અંદર આવે છે. તો સાચો જવાબ ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ, માણસ પ્રેરિત જોખમો કયા છે? તો માણસ પ્રેરિત. ઓકે, અહીંયા સાચો જવાબ શું આવશે? સાયક્લોન. સાયક્લોન એટલે ચક્રવાત જે આવે છે, ખૂબ જ ઝડપથી પવન ફૂંકાય એને આપણે સાયક્લોન કહીએ છીએ. વોલ્કેનો એટલે જ્વાળામુખી છે. અર્થક્વેક એટલે ભૂકંપ છે. આ 3 વસ્તુ કેવી છે? કુદરતી છે, બરાબર છે. વોલ્કેનો, અર્થક્વેક, સાયક્લોન. જ્યારે લેન્ડસ્લાઇડ છે, ભૂસ્ખલન, જમીનનું ધોવાણ, બરાબર છે, તો એ જે છે એને શું કહીશું આપણે? માનવ પ્રેરિત જોખમ કહીશું. તો સાચો જવાબ શું થઈશું? માનવ પ્રેરિત જોખમમાં શું આવશે? લેન્ડસ્લાઇડ. માનવ પ્રેરિત જોખમ એટલે શું? માણસોની ભૂલને લીધે જે જોખમ ઊભું થાય એને શું કહીશું આપણે? માણસ પ્રેરિત જોખમ. ધારો કે માણસ આજે ઘણા બધા જંગલો નાશ કરે છે, એના લીધે જે પહાડ છે, માટીનું ધોવાણ છે, જમીનનું ધોવાણ છે, એ વધી ગયું છે. તો આ તમે જોઈ શકો છો લેન્ડસ્ખલન છે. આ જે પહાડ છે એ
એનું ભૂસ્ખલન થયું છે, જેના લીધે આપણને ઘણું નુકસાન થાય છે. તો સાચો જવાબ અહીં છે લેન્ડસ્લાઇડ, ભૂસ્ખલન. ઓપ્શન નંબર એ એનો સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. જે એક બિન નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે, તો સોલર, કોલ, મેથેન કે હાઇડ્રો ઇલેક્ટ્રિક. તો આમાંથી બિન નવીનીકરણ એટલે એને પાછો આપણે મેળવી નથી શકવાના, એક વખત ઉપયોગ થઈ ગયો, પાછો એને બનાવી શકવાના નથી એને. તો એમાંથી કયું આવશે? સોલર આવશે, મિથેન આવશે, હાઇડ્રો ઇલેક્ટ્રિક આવશે કે કોલ આવશે? તો સાચો જવાબ શું છે? કોલ. જે બિન નવીનીકરણ, નોન રિન્યુએબલ, બરાબર છે. રિન્યુએબલ ની અંદર તમે જોઈ રહ્યા હશો કે જે સોલાર છે, પવન ઉર્જા છે, પછી પાણીની ઉર્જા છે, બરાબર છે. આ બધી વસ્તુ શું છે? એ રિન્યુએબલ એનર્જી છે. નોન રિન્યુએબલ એટલે એને પાછી આપણે મેળવી શકવાના નથી. તો કોલ ઉર્જા એવી છે, કોલસો, જે હવે ફરી આપણને મળી શકવાનો નથી, જેટલો છે એટલો ઉપયોગ થઈ ગયા બાદ એને આપણે બનાવી શકવાના નથી. તો એ જે છે ઓપ્શન નંબર બી એ સાચો જવાબ છે. ઓકે, કોલ. અહીં તમે જોઈ શકો છો નોન રિન્યુએબલ રિસોર્સિસ ઓઇલ છે. ઓઇલ જે ધરતીની અંદર જેટલું છે એટલું એનો જે નાશ થઈ જશે પછી આપણે નવું ઓઇલ બનાવી શકવાના નથી. એ રીતે જ કોલ છે, કોલસો જે ઉપયોગ થઈ ગયા પછી આપણે એના પાછા બનાવી શકવાના. નેચરલ ગેસ છે, બરાબર છે. ન્યુક્લિયર એનર્જી છે. આ બધી વસ્તુ આપણે પાછા મેળવી શકવાના નથી. જેટલું છે એટલું ઉપયોગ થશે અને પછી આપણને એ આપણને મળવાના નથી. એટલે આપણે એને શું કહીશું? નોન રિન્યુએબલ રિસોર્સ. એટલે સાચો જવાબ અહીં શું છે? કોલ. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ વન ઇઝ અનસેફ? કઈ એક કામ માટે અસુરક્ષિત સ્થિતિ છે? ઓઇલી ફ્લોર, ગુડ લાઇટ, પ્રોપર ટૂલ્સ, એડિક્વેટ વેન્ટિલેશન, પર્યાપ્ત વાયુ સંચાર. આ બધી જે વસ્તુ છે બી, સી અને ડી, એ બધી વસ્તુ સારા કન્ડિશન છે કામ માટેની. પણ ઓઇલી એટલે ફ્લોર પર કંઈક ઓઇલ પડી ગયું હોય છે, એના લીધે આપણે શું થઈ શકે છે? આપણો પગ લપસી શકે છે અને આપણને ઈજા થઈ શકે છે. તો ઓઇલી ફ્લોર જે છે એ અસુરક્ષિત સ્થિતિ છે કામ માટે. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઓઇલી ફ્લોર. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું અર્ગોનોમિક સંકટ નથી? ઓકે, અર્ગોનોમિક સંકટ એટલે કે જેમાં સાચો જવાબ છે ઇમોશનલ ડિસ્ટર્બન્સ, ભાવનાત્મક ગડબડી. ઇમોશનલ એટલે આપણી અંદર ઇમોશનલ જે ડિસ્ટર્બન્સ આવે છે કોઈ તકલીફને લીધે, એ જે છે એ શું થશે? ઓર્ગોનોમિક સંકટ નથી. ઓકવર્ડ પરિસ્થિતિ એ ઓર્ગોનોમિક સંકટ છે. પુઅર હાઉસકીપિંગ, ખરાબ હાઉસકીપિંગ, એ પણ ઓર્ગોનોમિક સંકટ છે. જ્યારે રોંગ લેઆઉટ ઓફ મશીનરીની જે તમે જે કામ કરવા જાઓ છો ત્યાં મશીનરીનું લેઆઉટ ખરાબ હોય તો પણ તમને એ ઓર્ગોનોમિક સંકટની અંદર આવે છે. આ ત્રણ જે વસ્તુ છે એ, બી અને ડી, એ ત્રણ ઓર્ગોનોમિક સંકટ છે. ઓકે, પણ આ જે છે એ ઓર્ગોનોમિક સંકટ નથી. બરાબર. તો સાચો જવાબ અહીંયા શું છે? ઇમોશનલ ડિસ્ટર્બન્સ. તો અહીંયા જોઈએ ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. તો અહીં તમે જોઈ શકો છો પુઅર પોસ્ચર. તમે જ્યારે ટેબલ પર ખરાબ રીતે બેસીને કામ કરો ગમે તે રીતે, તો તમને એ શરીરને નુકસાન થઈ શકે છે, તમને વેલા થાક લાગી શકે છે. પછી ઓકવર્ડ મુવમેન્ટ. ઓકવર્ડ એટલે કોઈક 2-3 જણા એક સાથે ભેગા થઈ જાય તો તમે જે મેન કામ કરતા હોય એને ઓકવર્ડ સિચ્યુએશનમાં મૂકી દો છો, બરાબર છે. ઓકવર્ડ મુવમેન્ટ છે. પછી છે વાઇબ્રેશન છે. વાઇબ્રેશન પણ તમારે ઓકવર્ડ મુવમેન્ટ આપણે આમાં આવે છે. ઓકે, ઓર્ગોનોમિક્સમાં આવે છે. પછી લિફ્ટિંગ મુવમેન્ટ છે. તમે જ્યારે એક વસ્તુ ઉચકીને બીજી જગ્યાએ જતા હો ત્યારે એ ઓકવર્ડ સિચ્યુએશનમાં તમે અમુક વખતે મુકાઈ જતા હો છો. આ બધી વસ્તુઓ એવી છે જે ઓર્ગોનોમિક સંકટ છે, બરાબર છે. તો આ જે ત્રણ છે એ ઓર્ગોનોમિક સંકટ છે, જ્યારે આ જે છે એ ઓર્ગોનોમિક સંકટ નથી. તો સાચો જવાબ અહીં છે ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. निम्नलिखित में से 3R का भाग नहीं है? 3R નો ભાગ નહીં. આપણે જોઈ ગયા 3R, બરાબર છે. રિડ્યુસ, રિસાયકલ અને રિજનરેટ, રિયુઝ. તો આ ત્રણ વસ્તુ છે એ 3R નો ભાગ છે. રિડ્યુસ ઘટાડવું, રિસાયકલ ફરી ઉપયોગ કરવો, અને રિયુઝ રિસાયકલ અને રિયુઝ, બરાબર છે. રિજનરેટ જે છે એ 3R નો ભાગ નથી. તો ઓપ્શન નંબર સી અહીં સાચો જવાબ આવશે. ઓકે, ઓપ્શન નંબર સી એ સાચો જવાબ છે. આગળનો અહીં આપણે હવે આગળ આપણે હવે લેબર વેલફેર લેજિસ્લેશન એનું જે ચેપ્ટર છે એના વિશે આપણે એના જે પ્રશ્નો છે એમના ડિસ્કસ કરીશું. શ્રમ કલ્યાણ કાનૂન. તમે જે સ્થળે કામ કરવા જાઓ છો ત્યાં કયા કયા જે કાયદાઓ લાગુ પડે છે? તમારે જે કામ કરવા જાઓ છો કે કઈ રીતે કેટલા કલાક કામ કરવું, ઓવર ટાઈમના કેટલા પૈસા મળશે, અથવા તમને જે વધારાના જે ઈપીએફ છે એ કઈ રીતે તમને મળે છે, તમારી સુરક્ષાના પૈસા કઈ રીતે મળે છે, તમારી સેફટીનું શું છે, એ બધી જ વસ્તુ શ્રમ કલ્યાણ કાનૂનની અંદર આવે છે. એ કાનૂન તમારે જાણવા જરૂરી છે જેથી કરીને તમે એનો ફાયદો અને જાણકારી મેળવી શકો છો. શ્રમ કલ્યાણ કાયદો. તો આપણા આ જે ચેપ્ટર છે એના પ્રશ્નો હવે પછી આપણે ડિસ્કસ કરવાના છે. આગળ પહેલા એમાં પ્રથમ પ્રશ્ન છે કે ફેક્ટરી એક્ટ મુજબ 1948 થી ખાલી જગ્યાથી વધુ કામદારો હોય તો ફેક્ટરીમાં કેન્ટીન પ્રદાન કરવી જોઈએ.
કોઈ એક ફેક્ટરી છે એની અંદર કેટલા માણસો હોય તો એક કેન્ટીન તમારે રાખવી જરૂરી છે. તો સાચો જવાબ શું છે? 250. જો એક ફેક્ટરીમાં 250 થી વધારે કારીગરો હોય, કામ કરતા હોય, તો તમારે કેન્ટીન ફરજિયાત રાખવી જરૂરી છે. એનો કાયદો છે 1948 થી એ કાયદો બનાવવામાં આવેલ છે. ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. ફેક્ટરી એક્ટ હેઠળ મહિલાઓને કયા કામના સમય પર પ્રતિબંધ છે? તો મહિલાને કયા સમયે તમે કામ ના સોંપી શકો? તો સાચો જવાબ અહીં શું આવશે? બિફોર 6, મતલબ કે રાત્રે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યાથી પહેલા અને રાત્રે 7 વાગ્યા પછી, એટલે મતલબ કે રાત્રે 7 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી તમે એમને કામ પર રાખી શકતા નથી અને કામ સોંપી શકો નહીં. તો એક નિયમ છે મહિલાઓ માટે, નિયમ છે જે રાત્રે એમને કામ તમે આપી ના શકો. તો ખાસ ધ્યાનથી તમે એને સમજીને વિચારીને અને સાચો જવાબ લખજો. બિફોર 6 AM एंड बियॉन्ड 7 PM, सुबह 6 बजे से पहले और शाम 7 बजे के बाद, એટલે રાત્રે એટલે સાંજે 7 વાગ્યા પછી સવારે 6 વાગ્યા સુધી તમે એમને કામ પર તમે એને રાખી શકતા નથી, એને કામ સોંપી શકતા નથી. એક આપણો એક કાયદો છે મહિલાઓ માટે. ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. ફેક્ટરી એક્ટ હેઠળ કામદારોના સાપ્તાહિક કલાકો ખાલી જગ્યા કરતા વધુ ન હોવા જોઈએ. ફેક્ટરી એક્ટ હેઠળ તમે જે કામ કરવા જાઓ છો એમાં તમારે અઠવાડિયાના કેટલા કલાક તમારે કામ કરવું જરૂરી છે, અથવા એના કરતા વધારે કલાક કામ, ધારો કે અહીં છે તો સાચો જવાબ જે છે એ 48 કલાક. અઠવાડિયામાં 48 કલાક તમારે ફેક્ટરી એક્ટ હેઠળ કામ કરવું જરૂરી છે. એના કરતા વધારે જો કામ થાય તો એના માટે તમે અથવા વધારાનું વેતન લઈ શકો છો, અથવા તમે એને માલિકને કહી શકો છો કે મને 48 કલાક, અઠવાડિયાના 48 કલાક હું કામ કરી શકું છું ફેક્ટરી એક્ટ હેઠળ. ઓકે, તો ઓપ્શન નંબર સી અહીં સાચો જવાબ છે, 48 કલાક. આગળનો પ્રશ્ન છે ILO का विस्तार क्या है? तो સાચો જવાબ શું છે? ILO એટલે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ILO નો ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. તો સાચો જવાબ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. તો સહી જવાબ है ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. તો આ જે છે એનું હેડક્વાર્ટર છે, ક્યાં આવેલું છે હેડક્વાર્ટર? ILO નું જીનેવામાં, સ્વિટ્ઝરલેન્ડની અંદર. સ્વિટ્ઝરલેન્ડનું જે રાજ્ય છે જીનેવા, એની અંદર આ છે એની બિલ્ડિંગ છે. એનું ફૂલ ફોર્મ તમે જોઈ શકો છો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જે સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ. EPF એક્ટ 1962 મુજબ મૂળભૂત પગારમાંથી કર્મચારીના યોગદાનની લઘુત્તમ ટકાવારી કેટલી છે? EPF એટલે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ. આનું ફૂલ ફોર્મ આવી રીતે થશે, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ એક્ટ 1962 માંથી તમારો જે પગાર છે એમાંથી કર્મચારીના યોગદાનની લઘુત્તમ ટકાવારી કેટલી છે? તમે તમારો પગાર ધારો કે 10,000 છે, તો 10,000 માંથી તમે EPF માં કેટલા રોકાણ કરી શકો ઓછામાં ઓછા? તો સાચો જવાબ અહીં છે 12%. બરાબર છે. તો અહીં સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 12%. બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો આ એમ્પ્લોય એટલે આ તમારે 12% રોકવાના છે. 10,000 માંથી 10,000 તમારો પગાર છે તો 12% તમે 1200 રૂપિયા જે છે એ 1200 રૂપિયા તમે EPFO માં રોકી શકશો. ઓકે, એના કરતા વધારે રોકી શકાય પણ ઓછામાં ઓછા તમારે 12%, તમે એના કરતા વધારે તમે રોકી શકો છો તમારી મરજીથી, પણ 12% તો ઓછામાં ઓછા તમારે. એના કરતા વધારે રોકવા હોય તો તમારી પરમિશન કંપનીએ લેવી પડે. 12%. અને આ જે છે બીજા 12% એ એમ્પ્લોયર એટલે જે કંપની છે તમને આપે છે. એટલે ટોટલ 24% તમારી EPO ની અંદર એનું રોકાણ થાય છે. એના પર વ્યાજ સાથે તમને જ્યારે એ પાછા પૈસા તમને પાછા જ્યારે નોકરી છોડો છો ત્યારે તમને મળી જતા હોય છે. તો 12% સાચો જવાબ અહીં 12%. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. ચૂકવણી વેતન અધિનિયમ મુજબ વેતન રકમમાં કઈ રકમનો સમાવેશ થાય છે? તો કઈ રકમનો સમાવેશ થાય છે? તો અહીં આપણે સાચો જવાબ છે ડિયરનેસ એલાઉન્સ, મહંગાઈ ભત્તા. તમને જો તમારું જે બેઝિક પગાર છે 10,000, એની અંદર તમને મહંગાઈ ભત્તા, વધારાનું મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. વેતન રકમમાં કઈ રકમનો સમાવેશ કરવામાં છે? ડિયરનેસ એલાઉન્સ, મોંઘવારી ભથ્થું તમને આપવામાં આવે છે. તો ડિયરનેસ એલાઉન્સ સાચો જવાબ અહીં ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ ફેક્ટર ઇઝ નોટ કોન્સ્ટન્ટ ઓન વ્યવસાયિક આરોગ્ય અને સલામતી સાથે કયું પરિબળ સંબંધિત નથી? તો સેફ્ટી, હેલ્થ, વેલફેર, સેલરી. તો વ્યવસાયિક આરોગ્ય અને સલામતી સાથે તો સુરક્ષા તો જરૂરી છે, હેલ્થ પણ જરૂરી છે અને વેલફેર કલ્યાણ પણ જરૂરી છે. સેલરી જે જરૂરી નથી. બરાબર છે. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, એ જરૂરી નથી. આ ત્રણ વસ્તુ જરૂરી છે, જ્યારે આ જે છે એ જરૂરી નથી, સેલરી. ઓકે, તો સાચો જવાબ ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ. કાયદાની કઈ યોજના વિચ સ્કીમ ઓફ એક્ટ પ્રોવાઇડ્સ? કાયદાની કઈ યોજના કામદારો માટે આરોગ્ય વીમાની જરૂરિયાતો પૂરી પાડે છે? ફેક્ટોરિયસ એક્ટ, પ્લાન્ટેશન લેબર એક્ટ કે પછી એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ? ઓપ્શન નંબર ડી એનો સાચો જવાબ છે.
એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ, જે આરોગ્ય વીમાની જરૂરિયાતો પૂરી પાડે છે. જ્યારે બી તમારો આરોગ્ય વીમાને લગતો પ્રશ્ન પૂછાય તો તમારે એમ્પ્લોઈ સ્ટેટ ઇન્સ્યોરન્સ ખાસ જોઈ લેવાનું. ઇન્સ્યોરન્સ એટલે વીમો, બરાબર છે. ઇન્સ્યોરન્સ એક્ટ એ તમારો સાચો જવાબ હશે. ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ. અહીં આજે વેલફેરના જે લેબર લો છે એ અહીં એના પ્રશ્ન અહીં પૂરા થાય છે. તો લેબર લો શા માટે જરૂરી છે? ભારતમાં શ્રમ કલ્યાણ કાયદો એ એક વ્યાપક માળખું છે જે કામદારોના અધિકારોનું રક્ષણ કરવા, ન્યાયી વ્યવહારની ખાતરી કરવા અને વિવિધ ક્ષેત્રોમાં કર્મચારીઓની સુખાકારી, સલામતી અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. તો આ જે શ્રમ કલ્યાણ કાયદો છે એ આપણા જે કામદારો છે, જે મજૂરો છે, જે એમ્પ્લોય છે એને રક્ષણ કરવા માટે આજે ભારત સરકારે આ કાયદો ઘડેલો છે. અને એ કાયદાની હેઠળ આવતા દરેક કામદારોને એમનું રક્ષણ, એમને જે નિયમો છે, એમને જે રજાનું બધું છે, એમનો પગાર છે, એમને કેટલી પગાર મળશે, મિનિમમ કેટલો વેતન મળશે, એ બધી જ વસ્તુ તમે અહીં આ કલ્યાણ કાયદા હેઠળ આવે છે. શ્રમ કલ્યાણ કાયદો એ ન્યાયી સમાજનો પાયો છે જે આર્થિક પ્રગતિના અનુસંધાનમાં દરેક કામદાર માટે ગૌરવ, સલામતી અને સમાનતા સુનિશ્ચિત કરે છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે કાયદો છે એ સમાજને આર્થિક પ્રગતિના અનુસારમાં કામદાર માટે ગૌરવ, સલામતી અને સલામત સુનિશ્ચિત કરે છે. તો થેન્ક યુ. અહીં આપણો આજે ક્વેશ્ચન બેંક સિરીઝ છે આ, એના લગભગ દરેક ટોપિક્સ અહીં આપણે કવર કરી લીધા છે. તો આ જે પ્રશ્નો છે ખૂબ જ ઉપયોગી પરીક્ષામાં પૂછાય એવા છે અને લગભગ મોટે ભાગે પૂછાયેલા છે ઘણા બધા પેપરોમાં. તો આ પ્રશ્નો ખાસ તમે ચેક કરીને શાંતિથી જોઈને સમજીને તમે એને જોઈ શકો છો અને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી હોય તમે આ જે વિડીયો છે એને તમે શેર કરજો. આ આખું પ્લેલિસ્ટ તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો એવી હું નમ્ર અરજ કરું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.